વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને વન મહોત્સવ નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા વિશાળ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ કમિશનરના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરાયો, જેમાં 10,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। આ અભિયાન અંતર્ગત માત્ર પ્રતાપનગર હેડક્વાર્ટર્સ જ નહીં, પરંતુ વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો તેમજ અન્ય સરકારી કચેરીઓના પરિસરમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વડોદરા શહેરના પોલીસ કમિશનર શહેરના નાગરિકોને પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બનવાની અપીલ કરી હતી। તેમણે જણાવ્યું કે દરેક નાગરિક પોતાના ઘર, સોસાયટી અથવા ઉપલબ્ધ જગ્યામાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે, જેથી વડોદરાને વધુ હરિયાળું અને સ્વચ્છ શહેર બનાવવામાં સૌનો સહયોગ મળી રહે। પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે વૃક્ષોનું સંરક્ષણ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે અને અત્યંત જરૂરી છે। આ અભિયાનનો મુખ્ય હેતુ હરિયાળી વધારવાની સાથે લોકોને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત બનાવવાનો છે। વન મહોત્સવ 2026ના ભાગરૂપે આજે પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનો, અન્ય અધિકારીઓના કચેરીના કોમ્પ્લેક્સ અને પોલીસ મુખ્ય મથક ખાતે આ પ્રકારનો એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા આ પ્રક્રિયા આજે જે ફેસ્ટિવલ ઓફ ફોરેસ્ટ તરીકે જ્યારે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, આખા પખવાડિયા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં આપણા પ્રયાસ છે કે ગ્રીન કવર લાવવા માટે આ પ્રકારનું પ્લાન્ટેશનનું ડ્રાઈવ ચલાવીએ। તો ગયા વર્ષે પણ આપણે કરી હતી। તમે જોઈ શકશો કે આપણા આખા કેમ્પસ ગ્રીન કેમ્પસ બનવાની દિશામાં ચાલી રહ્યું છે। આ જ પ્રકારના પ્રયાસો શહેરમાં દરેક વિસ્તારમાં થાય। દરેક નાગરિક પોતાના ઘરની કોમ્પ્લેક્સમાં, સોસાયટીઓમાં અને નેબરહુડમાં, વેસ્ટલેન્ડમાં આ પ્રકારનો એક પ્રયાસ કરે તો આપણા વડોદરા શહેરને એક ગ્રીન શહેર, ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આપણને સફળતા મળશે। આ શુભ પ્રસંગે દરેકને આપણા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ।